નમસ્કાર. ચાલો એક સફર પર નીકળીએ, પણ ક્યાંય બહાર નહીં, આપણી પોતાની અંદર. ક્યારે વિચાર્યું છે કે આપણે દરેક જીવંત વસ્તુ મૂળભૂત રીતે શાની બનેલી છે? આજે આપણે એ જ નાનકડી અજાયબ દુનિયામાં ડોક્યું કરવાના છીએ. જરા વિચારો તો, આપણું શરીર શું છે? ખાલી હાડકાં અને માંસનો ઢગલો? ના, જરાય નહીં. જો આપણે એક શક્તિશાળી માઇક્રોસ્કોપ નીચે જોઈએ ને, તો એક એવી દુનિયા દેખાશે જેની આપણે કલ્પના પણ નથી કરી. એક આખી સૃષ્ટિ જે આપણી અંદર જ શ્વાસ લઈ રહી છે, ધબકી રહી છે. હા, સાચું જ સાંભળ્યું. આપણે બધા અબજો નાના નાના સતત ધમધમતા શહેરોથી બનેલા છીએ, અને આ શહેરો એટલે આપણા કોષ. દરેક કોષ એક જીવંત શહેર છે. તો તૈયાર છો? ચાલો આજે આપણે આ અદ્ભુત શહેરની ગલીઓમાં ફરીએ. હવે દરેક શહેરના પોતાના નિયમો હોય, ખરું ને? એમ જ આ કોષીય શહેરો પણ એક મૂળભૂત કાયદા પર ચાલે છે, જેને આપણે કોષ સિદ્ધાંત કહીએ છીએ. સીધી વાત છે, દરેક જીવંત વસ્તુ કોષોની બનેલી છે, અને જીવનનો નાનામાં નાનો ધબકાર પણ આ કોષ જ છે. આ જીવવિજ્ઞાનનો પાયાનો પથ્થર છે. તો ચાલો આપણી ટૂર શરૂ કરીએ, અને કોઈ પણ શહેરની જેમ આપણે શરૂઆત કરીશું એના પાવર સેન્ટરથી. એટલે કે બે સૌથી મુખ્ય જગ્યાઓ, એક જ્યાંથી બધા આદેશો છૂટે છે, અને બીજી જ્યાંથી આખા શહેરને ચાલવા માટેની ઊર્જા મળે છે. જો એક બાજુ છે કોષ કેન્દ્ર. આ છે શહેરનો કંટ્રોલ રૂમ, અથવા કહો કે સીઈઓની ઓફિસ. અહીં શહેરનો આખો માસ્ટર પ્લાન એટલે કે આપણું ડીએનએ સચવાયેલું છે. અહીંથી જ નક્કી થાય છે કે શહેરમાં શું થશે અને કેવી રીતે થશે. અને બીજી બાજુ છે કણાબ સૂત્ર, એટલે કે શહેરનું પાવર હાઉસ. આ 24 કલાક ચાલતું પાવર સ્ટેશન છે, જે આપણા ખોરાકને ઊર્જામાં ફેરવે છે. આના વગર શહેરની લાઇટો જ બંધ થઈ જાય. ચાલો, કંટ્રોલ રૂમ અને પાવર હાઉસ તો જોઈ લીધા. હવે જઈએ શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, જ્યાં બધી વસ્તુઓ બને છે. જોઈએ કે પ્રોટીન જેવી જરૂરી ચીજ વસ્તુઓનું પ્રોડક્શન અને સપ્લાય કેવી રીતે થાય છે. આ આખી સિસ્ટમ એકદમ હાઈટેક ફેક્ટરી જેવી છે. સૌથી પહેલા રિબોઝોમ્સ નામના નાના નાના મશીનો પ્રોટીન બનાવે છે. પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER એક કન્વેયર બેલ્ટની જેમ આ પ્રોટીનને આગળ ધપાવે છે. ત્યાંથી એ જાય છે ગોલ્ગી તંત્ર પાસે, જે શહેરની કુરિયર સર્વિસ છે. એ પ્રોટીનને સરસ રીતે પેક કરે છે, એના પર એડ્રેસનું લેબલ લગાવે છે, અને પછી જ્યાં પણ જરૂર હોય ત્યાં ડિલિવર કરી દે છે. જેને કમાલની એસેમ્બલી લાઇન. હવે જ્યાં ફેક્ટરી હોય ત્યાં કચરો તો થવાનો જ, બરાબર ને? તો શહેરને સાફ કોણ રાખે? એના માટે છે લાઇસોઝોમ, શહેરની સફાઈ અને રિસાયકલિંગ ટીમ. એ બધો કચરો, તૂટેલા ફૂટેલા જૂના ભાગો બધો સાફ કરી નાખે છે. અને હા, ક્યારેક જો કોષ બહુ બીમાર પડી જાય કે એને નુકસાન થાય, તો આ લાઇસોઝોમ આખા કોષનો નાશ પણ કરી શકે છે. એટલે જ એને ક્યારેક આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. ઓકે, શહેરની અંદર તો ઘણું ફરી લીધું. હવે જઈએ શહેરની બોર્ડર પર. જોઈએ કે આ શહેર બહારની દુનિયા સાથે કેવી રીતે જોડાયેલું રહે છે અને પોતાની સુરક્ષા કેવી રીતે કરે છે. આ છે કોષ પટલ, શહેરનું બોર્ડર કંટ્રોલ. એકદમ કડક સિક્યોરિટી ગાર્ડ જેવું. એ નક્કી કરે છે કે કોને અંદર આવવાની પરવાનગી છે અને કોને બહાર જવાની. જરૂરી વસ્તુઓ જેમ કે પોષક તત્વો એને વેલકમ કહે છે, અને નકામા કચરાને બાય બાય. આનાથી જ શહેર સુરક્ષિત અને વ્યવસ્થિત રહે છે. હવે આ અવરજવર કેવી રીતે થાય છે? એમાં એક રીત છે પ્રસરણ. સમજાવો. માની લો કે તમે રૂમના એક ખૂણામાં પરફ્યુમ સ્પ્રે કર્યો. થોડી જ વારમાં એની સુગંધ આખા રૂમમાં ફેલાઈ જાય છે, બરાબર? બસ આ જ છે પ્રસરણ. જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી જગ્યા તરફ ફેલાઈ જવું. કોષની સરહદ પર પણ આવું જ થાય છે. બીજી એક ખાસ રીત છે આશ્રુતિ. આ ફક્ત પાણી માટેનો સ્પેશિયલ પાસ છે. આ પણ પ્રસરણ જેવું જ છે, પણ આમાં પાણી એક ખાસ ફિલ્ટરમાંથી પસાર થાય છે. સમજો કે એક એવી ચાળણી જેમાંથી ખાલી પાણી જ પસાર થઈ શકે. કોષને જીવંત રહેવા માટે પાણીનું આ બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે જે શહેર જોયો, શું બધા શહેરો આવા જ હોય છે? ના. જીવ વિજ્ઞાનની દુનિયામાં મુખ્યત્વે બે તદ્દન અલગ પ્રકારના શહેરો જોવા મળે છે. ચાલો એ બંનેની મુલાકાત લઈએ. એક છે વનસ્પતિ કોષનું શહેર અને બીજું પ્રાણી કોષનું. વનસ્પતિના શહેર ફરતે એક મજબૂત દિવાલ હોય છે, કોષ દિવાલ. અંદર પોતાની ફૂડ ફેક્ટરી પણ છે, હરિતકણ.
જે સૂર્યપ્રકાશમાંથી ખાવાનું બનાવવા માટે સોલર પેનલની જેમ કામ કરે છે અને પાણી સ્ટોર કરવા માટે એક મોટું ગોડાઉન પણ છે જેને રસધાની કહેવાય. પ્રાણી કોષના શહેરમાં આ બધું નથી હોતું. એની કોઈ દિવાલ નથી, ખાલી એક બોર્ડર છે. અને ખાલી વનસ્પતિ પ્રાણી જ નહીં, એક બીજો મોટો ફરક પણ છે. કેટલાક કોષો આદિકોષ કેન્દ્રીય હોય છે, જેમ કે બેક્ટેરિયા. એને સમજો એક નાનકડું ગામડું, સાવ સાદું, જેમાં કોઈ સિટી હોલ કે કંટ્રોલ રૂમ નથી, બધું ખુલ્લામાં જ ચાલે. જ્યારે બીજા કોષો સુકોષ કેન્દ્રીય હોય છે, જેમ કે આપણા અને વનસ્પતિના. આ તો એકદમ મોડર્ન મહાનગર જેવા છે, જેમાં એકદમ વ્યવસ્થિત સિટી હોલ એટલે કે કોષ કેન્દ્ર અને બીજા બધા વિભાગો પણ છે. વાહ, શું સફર હતી નહીં! ચાલો હવે પાછા ફરતા પહેલા આપણે જે કંઈ જોયું એને ફટાફટ યાદ કરી લઈએ અને સમજીએ કે આખી વાતનો સાર શું છે. તો આપણે શું શીખ્યા કે જીવનનો પાયો એક કોષ છે, જે એક નાના શહેર જેવું છે. એનું કંટ્રોલ સેન્ટર છે કોષ કેન્દ્ર અને પાવર પ્લાન્ટ છે કણાપ સૂત્ર. પ્રોટીન બનાવવા માટે એની પાસે આખી એસેમ્બલી લાઇન છે અને શહેરની આવન જાવનનું ધ્યાન રાખે છે કોષ પટલ. અને એ પણ જોયું કે વનસ્પતિ અને પ્રાણીઓના શહેરોની ડિઝાઇનમાં થોડો ફરક હોય છે. જરા ઊંડો વિચાર કરો. દરેક જીવંત વસ્તુ, પછી એ નાનકડી કીડી હોય કે આપણે પોતે, આવા અબજો ખરબો કોષીય શહેરોનો એક મહાન દેશ છે. દરેક શહેર પોતાનું કામ કરે છે, પણ બધા સાથે મળીને એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરે છે. આ એકતા જ જીવન છે. તો છેલ્લે એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જો એક નાનકડો કોષ એક આખું જટિલ શહેર હોઈ શકે, તો પછી એવા અબજો શહેરોથી બનેલો એક સંપૂર્ણ મનુષ્ય એ શું હશે? કદાચ એક આખું બ્રહ્માંડ.